રાજકોટ સિવિલ હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે બ્લડ મળી રહે તેવા શુભ આશયથી સ્વર્ગવાસી સતીશચંદ્ર ડી અગ્રવાલની 10મી પુણ્યતિથિ નિમિત્તે શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન રાજકોટ અને રોટરી ક્લબ દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પનો મુખ્ય હેતુ સિવિલ હોસ્પિટલમાં થેલેસીમિયાની સારવાર લેતા અને અન્ય ગરીબ દર્દીઓને વિનામૂલ્યે રક્ત મળી રહે તેવો છે। અત્રે સિવિલ હોસ્પિટલના ડોક્ટરોની ટીમ પણ સેવામાં ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત અહીં રક્તદાન કરનાર લોકોને સન્માનિત કરવામાં આવ્યા હતા। મારું નામ જયંત સતીશચંદ્ર અગ્રવાલ। હેતુ તો એ છે કે મારા પિતાશ્રી જેને આજે 10મી પુણ્યતિથિ છે તો એ નિમિત્તે એક સમાજમાં એક સંદેશ જાય કે ભાઈ આપણે લોકો પોતા બર્થડે એનિવર્સરી ઉજવતા હોય છે તો આપણે માણસના ગયા પછી પણ આપણે એક સત્કાર્ય કરી અને સમાજમાં એક રક્તદાન કરી અને એનો એક અવેરનેસ ફેલાવવા માટે આ મેં કાર્ય કર્યું છે। પ્લસ સિવિલ હોસ્પિટલના જે દર્દીઓ છે ગરીબ અને થેલેસેમિયાના જે ગરીબ બાળકો છે એ લોકોને રક્ત મળી રહે ફ્રીમાં, એ મારો ઉદ્દેશ્ય એ છે આ આયોજન કરવા પાછળનો। અત્યારે સિવિલ હોસ્પિટલની ટીમ અહીંયા હાજર છે અને અમારો આજનો ટાર્ગેટ 80થી 100 બોટલનો ટાર્ગેટ છે આજનો, અને તમામ જે બોટલ્સ છે બધી હોસ્પિટલમાં જશે અને જે કાંઈ ગરીબ દર્દીઓને થેલેસેમિયાના બાળકો છે એ લોકો માટે જ ઉપયોગ થશે એનો। અમે સમાજને અપીલ કરવા માગીએ છીએ કે તમે આવા જે અમારા જેવા લોકો જે આયોજન કરતા હોય છે એમાં અમને સહકાર આપો, રક્તદાનમાં મેક્સિમમ લોકો જોડાઓ જે રીતે, અને અમને પ્રોત્સાહન મળે અને તમે પણ આવા આયોજન કરો જેથી રક્ત એવી વસ્તુ છે કે જે બની નથી શકતી, એ આપણે જ દેવી પડતી હોય છે। તો અમારો ઉદ્દેશ એ છે કે આના વિશે રક્તદાન છે, ચક્ષુદાન છે, આના વિશે મેક્સિમમ અવેરનેસ ફેલાય, અમારો પ્રયત્ન એ છે। અને અમારી સાથે અત્યારે રોટરી ક્લબ ઓફ રાજકોટ, મારો પરિવાર, પ્રાણિક હિલિંગ ફાઉન્ડેશન અને શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન આ બધા સાથે જોડાયેલા છે અત્યારે આમાં।